કાલે હું અહીં દવા લેવા આવ્યો હતો। દવા લીધા પછી મેં કીધું ભાઈ મને આ દવાથી રિએક્શન આવે છે। આ લોકો કે અમારી પાસે બીજી દવા છે નહીં, આ દવા તમને લાગુ પડી જશે। મેં કીધું આ દવાથી મને રિએક્શન આવે છે, છતાં કોઈ જવાબ દીધો નહીં। એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો લેબમાં આ લોકો ભઠ્ઠો કરીને ઊભા હતા, લાઇટ હતી ત્યારે, અને 15 થી 20 માણસો અંદર હતા। આખો સ્ટાફ હતો, તાપતા હતા બધાય, અને હવ રીતે હવ જવાબ કોઈ દેવાનું રાજી નહોતું। એ 9:30ની આસપાસ સવારે ગઈકાલે શાહપુર સાબરમતીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર દેખાય છે કે ભાઈ આગ લાગેલી છે, અને એ આગ લાગી છે કે લગાડવામાં આવી છે બંને વસ્તુ જોખમી છે, કારણ કે વિડીયો લગભગ લેબની અંદરનો લાગે છે। આવતીકાલે એ લોકોને બધાને અમે લોકો બોલાયા છે, જે કર્મચારી છે એને પણ બોલાયા છે, જે અધિકારી છે એને બી બોલાયા છે, અને એ લોકોના નિવેદન નોંધવામાં આવશે, અને એના પછી આગળની શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। માનનીય ડીડીઓ સાહેબ સાથે મળીને એ લોકોની આગળની જે કાર્યવાહી છે એમાં અમે લોકો જે દંડાત્મક કાર્યવાહી છે કે શિક્ષાત્મક કાર્યવાહી છે એ કરવામાં આવશે। સીએચસીની અંદર લગભગ ઈડીએલ પ્રમાણે જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ છે એ પ્રમાણે દવાઓ હોવી જોઈએ, જે વપરાશમાં હોય ડેલી વપરાશમાં એ તો વસ્તુઓ હોવી જ જોઈએ। પેશન્ટને આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ન થાય એ જોવાની જવાબદારી આપણા સુપ્રિન્ટેન્ડન્ટની છે। તો અમે લોકો એક પરિપત્ર બી સાથે જાણ કરીશું બધી જગ્યાએ કે ભાઈ આવી કોઈ ફરિયાદ દવાના લગતે ન આવે એ જોવાની જવાબદારી દરેક સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટ નિભાવે સાથે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।